નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ તથા રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડના સહયોગથી વિકલાંગોને મદદ કરવા માટે પ્રાથમિક કેમ્પનું આયોજન। શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ દ્વારા તથા રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ ભીમાસરના સહયોગથી દિવ્યાંગ મુક્ત ભારત અંતર્ગત કૃત્રિમ હાથ પગ, કેલિપર્સ અને મોલ્ડેડ બૂટનો નિઃશુલ્ક વિતરણ કેમ્પ તારીખ 11, 12 તથા 13 ડિસેમ્બરના યોજાશે। તે પહેલા સમગ્ર કચ્છમાંથી દિવ્યાંગો કૃત્રિમ હાથ પગ, કેલિપર્સ અને મોલ્ડેડ બૂટના માપ આપવા ભુજ આવી રહ્યા છે। માપ માટે હાલે રવિવાર સુધી કેમ્પ ચાલી રહ્યો છે। આ કેમ્પમાં અત્યાર સુધી 300થી વધુ દિવ્યાંગો માપ મેજરમેન્ટ આપવા આવી રહ્યા છે। તે પ્રમાણે ડિસેમ્બરમાં યોજાનારા કેમ્પમાં દરેકને જરૂરત મુજબ કૃત્રિમ હાથ, પગ વગેરે અર્પણ કરાશે। સમગ્ર બાબતે સંસ્થાના ટ્રસ્ટી હર્ષાબેન સુથારે જણાવ્યું કે અમારો કેમ્પ શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ તરફથી ચાલી રહ્યો છે। હું હર્ષાબેન વેલજીભાઈ સુથાર ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવી રહી છું। આ દિવ્યાંગનો કેમ્પ છે, જેમાં વધુ ને વધુ આપણા કચ્છના દિવ્યાંગો લાભ લે તે માટેનો 3 દિવસનો કેમ્પ છે। અત્યાર સુધીની 300ની આજુબાજુ જેવા લાભાર્થીઓ લાભ રહી રહ્યા છે। હજી કાલનો દિવસ છે, તો જેમ બને તેમ વધુ ને વધુ દિવ્યાંગો આવે અને એ કેમ્પનો લાભ લે એવી ટ્રસ્ટની। અચ્છા, કઈ સંસ્થાઓ તરફથી આ કેમ્પ ચાલી રહ્યો છે? આ આપણી શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ તરફથી અને આપણે ભીમાસરમાં રત્નમણી મેડિકલ જે છે એમના તરફથી છે। આમ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ વિકલાંગો માટે આશીર્વાદ સ્વરૂપ કામ કરી રહી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 23 નવેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।